નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. દહેગામના બહેલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. નવરાત્રી દરમિયાન આ બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો કર્યો તો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાને લઈ અથડામણ થઈ. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમ પર પણ હુમલો કરાયો. 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા. 3 દુકાનોમાં આગ લગાવી. પોલીસે ટીયર ગેસના 5 શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. 4 જેટલા સ્થાનિક પોલીસકર્મી સહિત એલસીબી પીઆઈ ઘાયલ. પથ્થરમારાને લઈ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ગઈકાલ રાતની ઘટના બાદ બહિયલ ગામમાં અજંપાભરી સ્થિતિ છે. પોલીસ દ્વારા શાંતિ જાળવવા લોકોને અપીલ કરવામાં આવી તો ગુજરાત ફર્સ્ટ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યું છે. આખરે સવાલ પણ છે કે નવરાત્રી તાણે વાતાવરણ દોહડવાનો પ્રયાસ કોનો? કોણ છે તહેવાર તાણે શાંતિના દુશ્મન? કોણે કરી સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ? કેમ કરાયો કાયદો હાથમાં લેવાનો પ્રયાસ? તો પોલીસ પર પણ હુમલો કરનારા આ અસામાજિક તત્વો છે કોણ? ત્રણેય બાજુના એરિયામાંથી, મોરવાડમાંથી, કુંભારવાડેથી, આ બાજુ ઉગમણામાંથી, બધેથી પબ્લિકે આવી ગઈ 200-200, 300-300ના ઝુંડમાં અને આવી અને ગાડીઓને નુકસાન કર્યું. આ મારી જ ગાડી છે. અમારી ગાડી ટોટલ લોસ કરી દીધી છે. ગોળ ફરતા બધી બાજુના કાચ તોડી નાખ્યા છે. અને જ્યારે ચકલામાં ગરબા થતા હતા ત્યારે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો બધા જ બેઠા હતા. એમાં 5-6 જણને વાગ્યું છે બી ખરું અને ગામમાં નુકસાન બી એવું કર્યું છે કે ગાંધીનગરના બહિયલ ગામમાં ગઈ રાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ સામાન્ય બોલચાલી બાદ પથ્થરમારા જેવી ઘટનામાં સર્જાઈ હતી અને પથ્થરમારા બાદ 7 જેટલી દુકાનોને જે ટોળાઓ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી. આ 7માની એક દુકાન છે જ્યાં અહીંયા આધાર કાર્ડ સેન્ટર જે છે અને જ્યાં લોકો પોતાના સુધારા વધારા માટે કે અન્ય જે સરકારી કામકાજ હોય તેના માટે અહીંયા આવતા હતા. પરંતુ જ્યારે એ ઉગ્ર હિંસા ફાટી નીકળી ત્યારે આ દુકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી. તમામ જે લોકો હતા જે આધાર કાર્ડ સેન્ટર માટે પોતાના કામકાજ, સરકારી જે કામકાજ હતા તે માટે પહોંચતા હતા, તે લોકોના કાગળિયા જે છે એ દસ્તાવેજો છે બહાર જોવા મળી રહ્યા છે. સમગ્ર રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ જે પોલીસ આ સમગ્ર ઘટનાને શાંત પાડવા માટે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પોલીસની ગાડીને પણ જે છે બાનમાં લીધી હતી અને પોલીસની ગાડીને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે. હાલ આ પણ જે પોલીસની ગાડી છે તે જોઈ શકાય છે કે તેના પણ કાચ જે છે પથ્થરમારાને કાચ તૂટી ગયા છે. બીજી બાજુ ઈંટો જે સામે પથ્થરમારો થયો હતો તે પથ્થરમારો પણ એ જોવા મળી રહ્યો છે. એટલે કે જે પ્રકારની ઘટના બહિયલ ગામમાં મળી હતી, જે પ્રકારે સ્થાનિકો દ્વારા માહિતી મળી છે કે ગઈ રાતે સાંજે 10 વાગે જે ઘટના બન્યા બાદ જે છે એ આરતી થયા બાદ આ અચાનક આ ઘટના બાદ નીકળી હતી. હાલ જે પ્રકારનું જોઈ શકાય કે આધાર કાર્ડ કોઈ વ્યક્તિ જે છે ગામનું જે પોતાના આધાર કાર્ડના સુધારા માટે કે અન્ય સરકારી કામકાજ માટે આવ્યો છે, કોઈના જન્મના દસ્તાવેજ જે કાગળ છે તે પણ જોવા મળી રહ્યા છે, કોઈના જન્મતરનો દાખલો કે મરણનો દાખલો છે એ તમામની ઝેરોક્ષ હાલ રોડ ઉપર જે જોવા મળી રહી છે. બીજી બાજુ આગળ પણ કેમેરામેનને કહીશ કે આગળ જે પથ્થરમારો થયો હતો મંદિરની બાજુમાં જે પથ્થરો છે હજુ પણ પથ્થરો જે છે જોવા મળી રહ્યા છે. અનેક લોકોના ફોટોગ્રાફ્સ જે પાસુ સાઈડના ફોટા હોય જે પોતાના સુધારા માટે આપતા હોય છે તે લોકોના ફોટોગ્રાફ્સ પણ હાલ અહીંયા રોડ ઉપર પડેલા જોવા મળી રહ્યા છે. બે જૂથ વચ્ચે સામે આવતા જે હિંસા થઈ હતી પોલીસ દ્વારા પણ હાલ 40 થી 45 જે લોકો છે તેમની રાત્રે જ અટકાયત કરી દેવામાં છે જેથી કરીને ગામમાં શાંતિનો માહોલ બન્યો રહે. હાલ આ જે પ્રકારના દ્રશ્યો પથ્થરરાઓના જોઈ શકાય છે કે જે પથ્થરમારો થયો હતો સામે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યાં બે એકબીજા જૂથ જે છે સામે આવ્યા હતા, એક સામાન્ય સોશિયલ મીડિયામાં પોસ્ટ બાબતે આ સમગ્ર હિંસા જે છે એ જોવા મળી હતી. હાલ પોલીસનો સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંદાજે 100 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ છે તે હાલ ગામમાં હાજર છે અને ગામમાં શાંતિ બની રહે તે માટે પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, બહિયલ, દહેગામ. ગાંધીનગરના બહિયલમાં થયેલું કોમી રમખાણ. નવરાત્રિની માતાજીની આરતી પૂરી થયા બાદ એક સાથે 200 થી વધારે ટોળું જે છે મંડપની આજુબાજુ ફરી વળે છે અને પથ્થરમારો શરૂ કરે છે. હાલ અમે એ જગ્યાએ ઊભા છીએ કે જ્યાંથી માત્ર 100 મીટર દૂર પણ નહીં જે માંડવડી છે પરંતુ જ્યાંથી પથ્થરમારાની શરૂઆત થઈ હતી તે સ્થળ છે. અહીંયાથી પથ્થરમારાની શરૂઆત થઈ હતી. મુસ્લિમ સમાજના લોકો જે છે એ આ મકાન ઉપરથી પથ્થરમારો કરી રહ્યા હતા. આ જે તમામ જે હિન્દુઓના મકાન છે ત્યાં પથ્થરો પડ્યા હતા. ઘરમાં ડરનો માહોલ હતો. મહિલાઓ, બાળકો પણ ડરી રહ્યા હતા જાણે બે
2001-2નું જે કોમી રમખાણ થયું હતું તે પ્રકારની પરિસ્થિતિ આ ગામમાં જોવા મળી હતી. આજુબાજુમાં જે કાર છે, જે વ્હીકલ છે, તે તમામને નુકસાન થયું છે. ઘરની બારીઓ હોય એ તમામ બારીઓને પણ નુકસાન થયું છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જે બારીઓને નુકસાન થયા હતા તે નુકસાન હાલ જોવા મળે છે. રોડ ઉપર પથ્થર, ટાઇલ્સ હોય, પેવર બ્લોકના ટુકડા હોય કે ઈંટના ટુકડા હોય, એ તમામ જે ટુકડાઓ છે એ તે ફેંકવામાં આવી રહ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ હતો. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ, માની આરાધના કરવાના 9 દિવસો નવરાત્રિ, જે શાંતિ દોહળવાનો પ્રયાસ કર્યો હતો તે લોકો સામે ગામના લોકો પણ અપીલ કર્યા છે કે કડકમાં કડક સજા થવી જોઈએ. પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો કહી રહ્યા છે કે 10 વાગ્યાની આરતી થયા બાદ 10 થી 15 મિનિટ ગરબા ચાલ્યા હતા અને ત્યારે ત્રણેય બાજુથી આ જે છે મુસ્લિમ સમાજના સમુદાયના લોકો જે છે તે પહોંચ્યા હતા અને પથરાવ શરૂ કર્યો હતો અને જેના કારણે તમામ લોકોમાં ડરનો માહોલ હતો. છોકરાઓ કહી રહ્યા હતા કે જે આ જગ્યા મળે ત્યાં મહિલાઓની સેફટી માટે, એટલે કે મહિલાઓ કયા ઘરમાં હતી તે ખુદને ખબર નથી, કારણ કે પોતાનો જીવ બચાવવા માટે જે પણ ઘરમાં જગ્યા મળે તે ઘરમાં તેઓ જવા રવાના થયા હતા. હાલ જે પ્રકારની પરિસ્થિતિ, કાર મોટાભાગનું નુકસાન, તમામ લોસ કાર જે છે અહીંયા જોવા મળી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગામની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે અને ગામમાં શાંતિ બની રહે તે માટેની અપીલ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા ગામમાં શાંતિ બની રહે તે માટે ચુસ્ત બંદોબસ્તો છે, પરંતુ 50 જેટલા લોકોની અટકાયત હાલ કરી દેવામાં આવી તે પ્રકારની સમાચાર સામે આવી રહ્યા છે અને સાથે સાથે જે પથ્થરમારામાં જે 4 થી 5 લોકો ઘાયલ થયા હતા તેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, બહિહલ, દહેગામ.